વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દી વિષયમાં પાઠ 3 ક્યાં નિરાશ હુઆ જાય ની ચર્ચા કરીશું, જેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ, જેના લેખકનું નામ છે હજારી પ્રસાદ દ્વિવેદી, અને એક ભાગમાં આપણે ચર્ચા કરી હતી અને આજે ભાગ 2ની આપણે ચર્ચા કરીશું. આપણે અહીંયા આવેલા છેલ્લેથી ત્રીજો ફકરો છે તે આપણે આવેલા ત્યાંથી આપણે આગળ શરૂઆત કરીશું. એક બાર, હવે જો લેખકને પોતાના જે અનુભવો છે એ અહીંયા રજૂ કરેલા છે કે આ માણસ દુનિયાની અંદર બધા લોકો ભ્રષ્ટાચારી છે નહીં, એવું આપણને લેખક સમજાવવા માગે છે. બધા લોકો ભ્રષ્ટાચારી પણ નથી અને બધા લોકો ઈમાનદાર પણ નથી, એ બાબતના 2 ઉદાહરણો આપણને આપેલા છે. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया. जो टिकट 10 रुपया ने ली थी, एमने आप्या 100 रुपया, और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. उतावળ હતી અને જલ્દી જલ્દી ટ્રેન ઉપડી જશે એવું એમને લાગ્યું અને ફટાફટ જઈને ટ્રેનના ડબ્બામાં જઈને બેસી ગયા. थोड़ी देर में टिकट बाबू उन दिनों में सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. એ બધાને જે લોકો અપડાઉન કરતા હતા, રેલવે મુસાફરી કરતા હતા, તો ટિકિટ બાબુ બધાને ઓળખતા હતા. એ વખતે લોકો જે મુસાફરી કરતા લોકોને વ્યક્તિગત ઓળખતા હતા. તો એ વ્યક્તિને શોધતા શોધતાએ उसने मुझे पहचान लिया અને ટ્રેનના ડબ્બામાં આવીને એમને ઓળખી કાઢ્યા. वही विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोले. જો 90 રૂપિયા એમની લેવાના લેખકના રહી ગયા હતા, એ એમના હાથમાં મૂક્યા અને એમને શું કહી, જુઓ, યહ બહુ ગલતી હો ગઈ થી. જો કેટલો માણસ, ભૂલ કોની છે? લેખકની ભૂલ છે. એમની પૈસા લઈને જવું જોઈએ, પરંતુ એ પોતે લેવા માટે રોકાયા નહીં અને કહે છે યહ બહુ ગલતી હો ગઈ હૈ, આપને ભી નહીં દેખા, मैंने भी नहीं देखा. જો તમે પણ ન જોયું અને મેં પણ ન જોયું. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी, मैं चकित रह गया. લેખક આશ્ચર્યચકિત થઈ ગયો કે આ માણસ ઈમાનદાર અહીંયા રેલવેના ડબ્બામાં આવીને મેં પૈસા આપી ગયો. આપણે કોઈ દુકાનથી પૈસા, કોઈ દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા હોય અને ઘરે ગયા પછી યાદ આવે કે વેપારી આપણને પૈસા ઓછા આપ્યા છે, તો આપણે દુકાને જઈશું, તો ઈમાનદાર વેપારી હશે તો આપણને પૈસા આપી દેશે, પરંતુ બેઈમાન હશે તો નહીં, તમારે ગણી લેવા જોઈએ ને, અમે આપ્યા છે, રસ્તામાં પાડ પડી ગયા હશે, તો તમારી દલીલ એ પોતે સાંભળવા તૈયાર થતો નથી. ભલે તમે સાચા હશો તો પણ એ વ્યક્તિ દલીલ તમારી સાંભળવા માટે તૈયાર થશે નહીં. તો આવું આપણે બધું બનતું હોય છે. कैसे कहो कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है, कैसे वैसी आनंद अवांछित घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. एक बार मैं बस यात्रा कर रहा था. હવે બીજો મુદ્દો છે એ પોતે કહેવા માગે છે, બીજો અનુભવ કહેવા માગે છે લેખક. બસ યાત્રાની બસમાં પોતે મુસાફરી કરતા હતા, પોતાની પત્ની છે, 2 બાળકો છે. હવે શું બને છે જોઈએ. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. जो 2 બાળકો નહીં, 3 બાળકો હતા. बस में कुछ खराबी थी. बस से मोटर છે બગડે પણ ખરી, रुक कर चलती थी અને આગળ જાય અને ઊભી રહી જાય, બગડી હતી બસ. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. જ્યાં પહોંચવાનું હતું એ લગભગ 5 માઇલ દૂર હતું અને સુમસાન જગ્યા, જંગલની અંદર બસ બગડી ગઈ. रात में कोई 10 बजे होंगे. રાતે 10 વાગ્યા હશે. बस में यात्री घबरा गए. બધા લોકો ગભરાઈ ગયા. कंडक्टर उतर गया और एक साइकिल लेकर चलता बना. અને એક સાયકલ લઈને ત્યાંથી પોતે ચાલી નીકળ્યો. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है, કે આપણી સાથે દગો થઈ રહ્યો છે એવું બધાને લાગવા લાગ્યું. અને હવે જો બસ में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी. હવે જ્યારે બસ બગડે ત્યારે બધા લોકો ગભરાઈ જાય. રાતનો સમય છે, જંગલનો સમય છે. લોકો કહેવા લાગે, કોઈ કહ્યું અહીંયા જંગલમાં ડાકુ આવે છે, લૂંટારો આવે છે, ગયા મહિને બસ લૂંટાઈ ગઈ હતી, એ ગાડીવાળાને લૂંટી લીધો. તો લોકો આવી વાતો કરવા લાગ્યા. यहाँ डकैती होती है. 2 दिन पहले जो एक भाई કહ્યું 2 દિવસ પહેલાં જ इसी तरह एक बस को लूट लिया गया था. અહીંયા એટલે લોકો શું કરતા હોય, ગભરાઈ ગયા એટલે આવી વાતો કરતા હોય છે. પરિવાર સહિત અકેલા મેં ही था. લેખક પોતે
પોતાની પત્ની અને 3 બાળકો હતા, પરિવાર સાથે હતા। बच्चे पानी पानी चिल्ला रहे थे। बालकों છે એને पानी वगैरह ચાલે नहीं। पानी का कहीं ठिकाना न था। ऊपर से आदमियों का डर समा हुआ था। લોકો ગભરાવતા હતા। એક તો બાળકોને પાણી પીવું છે, પાણી ક્યાંય મળતું નથી અને બધા લોકો બધા બીજાને બીવડાવતા હતા। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। ઘણા લોકો જવાનિયા ભેગા થઈ ગયા કે લાવ ડ્રાઈવરને મારીએ। આ ડ્રાઈવરે જાણી જોઈને બસ અહીંયા બગાડી છે। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। हवाइयाँ उड़ना डर लगना। हवाइयाँ उड़ना डर लगना ये एनो अर्थ થાય છે। लोगों ने उसे पकड़ लिया। वह बड़े कातर ढंग से भयभीत होकर देखने लगा और बोला। લેખકની સામે જોયું, ભયભીત થઈ ગયો કે ડ્રાઈવરને બીક લાગી છે, આ બધા મને મારી નાખશે। हम लोग बस का कोई उपाय कर रहे हैं। ड्राइवर કહે છે અમે ઉપાય આનું કરી રહ્યા છીએ, બચાઈએ ये लोग मारेंगे। આ લોકો બધા મને મારશે એવું લેખકને પોતે ફરિયાદ કરવા લાગે છે। डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्दा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है। परंतु यात्री इतने घबरा गए थे कि वे मेरी बात सुनने को तैयार ही नहीं हुए। लेखकनी बात में सांभळवा माटे तैयार था नहीं। कहने लगे उसकी बातों में मत आइए, धोखा दे रहा है। आ બધા ड्राइवर અને कंडक्टर આપણને दगो કરી રહ્યા છે। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है। कंडक्टरને डाकुઓના ત્યાં મોકલી દીધો છે। હવે डाकुઓ આવવાની તૈયારીમાં છે। मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह मार पीट से बचाना। 1.5-2 घंटे बीत गए। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। मेरी और मेरी पत्नी की हालत बुरी थी। लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा। भागी न जाए એટલા માટે એક જગ્યાએ એને घेरीને રાખ્યો। एक कुंडाराની અંદર એને બેસાડી દીધો। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उसे उचित जान पड़ा। जो डाकू આવે અને લૂંટફાટ થાય તો આપણે ડ્રાઈવરને પતાવી દેવાનો એવું બધા નક્કી કર્યું। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है। अचानक दूरથી एक बस આવતી દેખાય છે और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ था। बस कंडक्टर એમાં બેઠેલો હતો। उसने आते ही कहा अड्डे से, अड्डो એટલે डेपो बस डेपो नहीं, बस लाया हूँ, इस पर बैठिए, यह बस चलाने लायक नहीं है। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया, वही दूध मिल गया, थोड़ा लेता आया। जो હવે कंडक्टर કેટલો ईमानदार છે। લેખકના બાળકો છે એના માટે दूध લઈ આવ્યો, પાણી લઈ આવ્યો। यात्रियों में फिर जान आई। सबने उनसे धन्यवाद दिया। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुँच गए। 10 વાગે બસ બગડી, કંડક્ટર લેવા ગયો। કંડક્ટર પોતાના જીવનું જોખમ કરીને પણ સાયકલ અને નવી બસ લેવા માટે ગયો। તો આવા ઈમાનદાર કંડક્ટરો દુનિયામાં છે। તો આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી એવું પાઠનું શીર્ષક એ કહેવા માગે છે। 12 વાગે બધા બસ ડેપોમાં પહોંચી ગયા। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई। कैसे कहूँ कि लोगों में दया माया रह ही नहीं गई। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिसे मैं भूल नहीं सकता, जिन्हें हूँ भूली सकतो नहीं। ठगा भी गया हूँ, मैं कितनी बार ठगायो छूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थानों पर विश्वासघात नाम की चीज़ मिलती है। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा नहीं खाया है। આપણે સારી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની, આવો અનુભવ થયો હોય તો આપણે એને યાદ કરવાની જરૂર નથી। जो जीवन कष्टकर हो जाएगा, परंतु ऐसी घटनाएं भी बहुत कम रही है जब लोगों ने अकारण सहायता की है, निराश मन को ढाढ़स दिया है और हिम्मत बंधाई है। कविवर रविन्द्रनाथ ठाकुर ने अपने प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसी अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ। એવું
રવિન્દ્રનાથે કહેલું હતું એ બાબત અહીંયા રજૂ કરી, રવિન્દ્રનાથ ઠાકુર કહ્યું હતું એ બાબત અહીંયા રજૂ કરી છે। मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुंच रही है जो उन्हें बदलना होगा। वस्तुतः आए दिन उन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी। मेरे मन निराश होने की ज़रूरत नहीं है। ये मन આપણે નિરાશ થવાની જરૂર નથી। અહીંયા પાઠ પૂરો થઈ જાય છે। તસ્કરી શબ્દ છે, તસ્કરી શબ્દો જોઈએ આપણે। તસ્કરી એટલે ચોરી, મનીષી એટલે પંડિત, માહોલ એટલે પરિસ્થિતિ, નિરીહ એટલે નિરાધાર, ફરેબ એટલે ધોખા, ભીરુ એટલે કાયર, આલોડન એટલે મથના, હિલોરના, निकृष्ट એટલે अधम, नीच, गुमराह, भूला हुआ, पैमाना, मापदंड, तकियानुसी, पुराने ख्याल वाला। शब्द 100 માટે એક શબ્દ પરીક્ષામાં પૂછાય છે। ત્રુટિ એટલે કમી, ગલતી, કાતર એટલે લાચાર। અહીં મુહાવરે છે मन बैठ जाना, उदास होना, फलना फूलना, समृद्ध होना, पर्दाफाश करना, भेद खोलना, ज्योति बुझाना, मरना, कातर ढंग से देखना, भयभीत हो कर देखना। बराबर છે। અહીંયા મુહાવરે જોયા છે। પાછળ જોઈએ આપણે એક એક વાક્યમાં જે પ્રશ્નો છે એને આપણે જોઈ લઈએ આપણે। आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं? आज समाचार पत्र में चोरी, डकैती, तस्करी और भ्रष्टाचार जैसे समाचार भरे रहते हैं। देश का वातावरण आज कैसा बन गया है? देश का वातावरण आज ऐसा बन गया है कि देश में कोई ईमानदार आदमी ही नहीं बचा है। भारतवर्ष ने किसको अधिक महत्व नहीं दिया है? भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह को अधिक महत्व नहीं दिया है। मनुष्य के मन में कौन कौन से विकार है? मनुष्य के मन में भौतिक वस्तुओं के संग्रह को मनुष्य के मन में क्रोध, काम, क्रोध, लोभ आदि विकार भरे हुए हैं। भारतवर्ष किसको धर्म रूप में देखता आ रहा है? भारतवर्ष कानून को धर्म रूप में देखता आ रहा है। बस कंडक्टर क्या लेकर लौटा था? बस कंडक्टर खाली बस लेकर तथा लेखक के बच्चों के लिए पानी और दूध लेकर लौटा था। હવે જો નીચે વિશેષણ શબ્દો છે। ભારત શબ્દ છે તો ભારતીય, સમાજ તો સામાજિક, ક્રોધ ક્રોધી, સમય તો સામયિક, ધર્મ તો ધાર્મિક। હવે ભાવવાચક શબ્દો જોઈ લો તમે। ભાવવાચક શબ્દો ડાકુ તો ડકૈતી, आदमी तो आदमीयत, बहुत तो बहुतायत, सभ्य तो सभ्यता, मानव तो मानवता। હવે વિરોધ શબ્દ જોઈએ આપણે। વિરોધ શબ્દ જોઈએ। ईमानदार तो विरोध शब्द છે बेईमान, भ्रष्टाचार तो सदाचार, आंतरिक तो ग्राह्य, सबल तो बलवान। અહીંયા પાઠ અહીંયા પૂરો થઈ જાય છે। ત્રીજો પાઠ અહીંયા પૂરો થઈ જાય છે। એનું સ્વાધ્યાય તમારે લખવાનું છે અને વ્યાકરણના તમને હું ફોટોકોપી મોકલી આપું છું। એમાં જોઈને સ્વાધ્યાયની અંદર જ તમારે લખવાનું છે। આ અલગ નોટમાં વ્યાકરણના વિભાગમાં લખવાનું નથી। જે વ્યાકરણ ચોપડી પાઠ પૂરો થાય પછી તમને મોકલી આપું એ સ્વાધ્યાયમાં જ તમારે લખવાનું છે। અહીંયા પાઠ ત્રીજો પૂરો થઈ જાય છે। ફરી આપણે ચોથા પાઠમાં આપણે પછી ફરીવાર મળીશું। ચોથું કાવ્ય પતી ગયું છે। કનુ સર તમારું ચોથું કાવ્ય ભણાવ્યું છે તમને અથવા ભણાવશે અને પાંચમો પાઠ આપણે ફરી ચલાવીશું। અસ્તુ।